પોતાનું શાસ્ત્ર શ્રવણ કરવા જાય છે ત્યારે એને કહ્યું મારે શાસ્ત્રનું શ્રવણ કરવું છે, એટલે હવે એને પિક્ચરે રોકી ના શકે, હવે એને છગનભાઈ રોકી ના શકે, હવે એને લાડવા ખાવા તો લગી ચાલો લાડવા ખાવા જવું છે કે ના ભાઈ મારે અત્યારે લાડવા ખાવા નથી જવું, મારે સત્સંગમાં જવું છે. ઘણી વખત એવું થાય સત્સંગની અંદર પછી મહેમાન આવી જાય, એટલે આપણે મારે સત્સંગમાં જવું જ પણ હવે મહેમાન આવી ગયા એટલે કે હવે શું કરવું, તો કઈ વાંધો નહીં આપણે સત્સંગમાં નહીં જઈએ. એ શું બતાવે છે કે એની બુદ્ધિ જે છે એ વિચલિત થઈ ગઈ. જે પોતાનો આધ્યાત્મિક વિકાસ માટે જે બુદ્ધિ જેમાં લાગેલી હતી એમાં બુદ્ધિ વિચલિત થઈ ગઈ. હવે નથી જવું સત્સંગમાં, કેમ કે મહેમાન આવ્યા. અમારે એક ભાઈ હતા, એ સત્સંગમાં આવતા હોય કોઈ મહેમાન આવે તો કે હાલો આપણે સત્સંગમાં જઈએ, હું સત્સંગમાં જાઉં છું, તમે આવો પછી આપણે નિરાંતે ઘરે વાતો કરીશું. એટલે મહેમાનને ધરાર સત્સંગમાં લઈ આવે, અથવા તો મહેમાનને ઘરની ચાવી આપી દે કે આ ઘરની ચાવી તમે શાંતિથી ચા પાણી પીઓ, ત્યાં હમણાં કલાકમાં સત્સંગ પૂરો થઈ જાય, અમે હમણાં આવીશું. મહેમાનને ખબર પડી ગઈ કે સાંજે 6 વાગે આના ઘરે ન જવાય. તો શું થઈ ગયું કે એને એના મનની પ્રસન્નતા થતા છે કે ભાઈ મારે જે છે મને કોઈ ડિસ્ટર્બ નથી કરી શકતું. મહેમાન આવ્યા, આવો આ લ્યો ઘરની ચાવી, તમે ચા પાણી પીઓ, શાંતિથી બેસો, થોડોક આરામ કરો, બહારથી આવ્યા હશો, થાક્યા હશો, અમે હમણાં કલાકમાં આવી જઈશું. પણ જો મન બરાબર સ્થિર નથી તો શું થશે ખબર છે? બુદ્ધિ સ્થિર નથી તો એ પછી બુદ્ધિ ફરી જશે કે હવે જવા દે, સત્સંગમાં નથી જવું. આ મહેમાન આવ્યા છે ને એટલે ઘણીવાર માણસને એ રોકે. બુદ્ધિ જે છે એ જરા કંઈક કારણ જોઈએ. શરૂઆતમાં જે સાધક હોય ને એના માટે તો કંઈક કારણ જોઈએ. પછી જે સાધકો સ્થિર થઈ ગયા હોય એને કોઈ ચલિત ન કરી શકે. પછી એક અમે સત્સંગમાં જવાના નથી, તમે આવો તો ઠીક છે, ના આવો તો ઠીક, તમે આવો તો બેસો, અમે કલાક પછી આવીશું, અમને કઈ તકલીફ નથી. તમે પેલા સત્સંગમાં આવો ને તો અમે સારું ભણાવે છે, કઈ તકલીફ પડે એવું નથી, અને તમને કઈ એવું કઈ તમને વટલાવી નહીં નાખે કે અમે આવા છીએ તેવા છીએ. સ્વામીજી કઈ એવી કોઈ સંપ્રદાયની વાત નથી કરતા, તો ગીતાની વાત છે. આવો તમે, પછી આવે તો એને ગમે કે ના ગમે તો બીજી વાર એ આવે, કદાચ તમે એના માટે એક કારણ બની જાઓ, એને સારા સત્સંગમાં લઈ જવા માટેનું તમે કારણ બની જાઓ, કેટલું મોટું પુણ્ય મળે. વિચાર તો કરો, કોઈ માણસને તમે કંઈક સુખ આપો, કોઈ ગરીબ માણસ હોય તમે એને ચાલો કંઈક આપ્યું, એ સુખી થાય તો આપણને એનું પુણ્ય મળે ને, સુખી થાય. હવે એ તો સુખ કેવું છે, આવવા વાળું જવા વાળું છે. પણ તમે માણસને સત્સંગમાં લઈ આવો અને એને જે સુખ મળે તો એનું પુણ્ય કેટલું મોટું હોય. તો એ તો ખરેખર આશ્ચર્યની વાત છે એમ. પણ ચાલો એ તો બધા ના કરી શકે એવી રીતે. પછી એલું નહીં કે પછી કાલથી બાજુ બધાને પકડી લે, અમારે પુણ્ય જોઈ છે, ચાલો બીજાને પકડીને ધરાર લઈ જઈએ. કેમ કે આપણા ખાતામાં પુણ્ય મળે ને એટલા માટે થઈને. તો આ પણ એક પુણ્ય પ્રાપ્ત કરવાનો રસ્તો છે, પણ આવો રસ્તો બહુ અપનાવો નહીં કે બીજાને પછી તકલીફ પડે. તો આવે તો સારું છે, એની ના નહીં, પણ બીજાને તકલીફ થાય એવું આપણે ના કરવું. પાછા આવીએ તો મૂળ વાત ઉપર, બુદ્ધિ જે છે એ સ્થિર થવી એટલે શું? આપણું જ્ઞાન જે છે, આપણી જે સમજણ છે ને એ ચલિત ના થવી, એ બુદ્ધિની સ્થિરતા છે. કાલ સવારે આવીને તમને કોઈ કેમ કે આ ગીતા ભણવા તમે જાઓ છો, હવે ગીતામાં કાંઈ નથી. જો ભગવાન અર્જુનને ઉપદેશ આપ્યો પછી શું કર્યું? અર્જુને યુદ્ધ કર્યું ને, કેટલાને મારી નાખ્યા. ખરેખર તો સાચું જ્ઞાન છે કોઈ માણસને હત્યા તરફ લઈ જાય, હત્યા તરફ ન લઈ જાય, શાંતિ તરફ લઈ જાય. એટલે તો શાંતિ જે છે એ જરૂરી છે. એટલે ગીતા વાંચવાથી તો જો અર્જુનને કઈ અસર ન થઈ, અર્જુને યુદ્ધમાં લાગી પડ્યો, પછી યુદ્ધ કર્યું એને, અને ખરેખર ભગવાને જ્ઞાન આપ્યું હોય તો એને તો શાંતિથી શું કરવું જોઈએ? પોતાના આત્માનું અનુસંધાન કરવું જોઈએ. એને બદલે એ તો યુદ્ધ કરવા લાગ્યો. એટલે એ ગીતા સાંભળવા જવાય જ નહીં. વાત સાચી, એ આપણને ચલિત કરી દે. તો બુદ્ધિ સ્થિર થવી એટલે શું? કે આપણું જ્ઞાન જે છે એને કોઈ ચલિત ના કરી શકે, એની બુદ્ધિની સ્થિરતા છે. સ્થિર બુદ્ધિ એટલે આપણું જ્ઞાન. ભલે ને ગમે તે માણસ આવીને એમ કે ભાઈ ગીતામાં તો એવું કીધું છે કે આત્મા એ જ બ્રહ્મ છે, તો કે હા ગીતામાં તો એવું કહ્યું છે ભગવાને કે હું જ છું, ઈશ્વર જ છું. એ ભગવાન આમ ગીતાની અંદર ભગવાન છે ને આમ ચોખ્ખું એમ નથી કહેતા કે તું જ બ્રહ્મ છો. તો તું બ્રહ્મ છો એવું ઉપનિષદમાં એવું બધું કીધું છે, પણ ગીતાની અંદર ભગવાને ઘણી જગ્યાએ કીધું છે. એ આપણને સમજતા આવડતું જોઈએ. ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. બીજા શબ્દોમાં ભગવાને બ્રહ્મજ્ઞાન આપી દીધું.
પણ એ આપણે સમજીએ ત્યારે ખબર પડે કે ભગવાને કેટલું કહ્યું છે, પણ એ આપણે સમજવું તો પડે ને કે હું કોણ છું. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ, હું ક્ષેત્રજ્ઞ છું. ક્ષેત્ર એટલે શું? શરીર. ક્ષેત્રને જાણનાર એટલે કોણ? શરીરને જાણનારો. તો શરીરને કોણ જાણે? હું જ જાણું મારા શરીરને, એટલે હું ક્ષેત્રજ્ઞ બન્યો. ભગવાન કે ક્ષેત્રજ્ઞ હું છું. જીવ ઈશ્વરનું ઐક્ય બતાવી દીધું ત્યાં. તો ગીતાની અંદર જીવ ઈશ્વરનું ઐક્ય છે. એટલા માટે ગીતા બ્રહ્મ વિદ્યા પણ છે, યોગ શાસ્ત્ર છે, બ્રહ્મ વિદ્યા પણ છે. આપણે અધ્યાય પૂરો થાય ત્યારે બોલીએ ને, ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષદસુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે. આ ગીતા છે બ્રહ્મ વિદ્યા પણ છે અને યોગ શાસ્ત્ર પણ છે. તો કોઈ માણસ આપણને ચલિત કરવાનો પ્રયત્ન કરે તો આપણી બુદ્ધિ પછી એમાંથી ચલિત ના થાય. અને જેનું જ્ઞાન સ્થિર છે ને, એ જ સાચું જ્ઞાન. જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ પણ એ જ્ઞાન ચલિત ના થવું જોઈએ. કોઈક બીજા આવીને એમ કહી દે કે ભાઈ આપણે તો આ ગીતાનું જ્ઞાન છે નકામું છે, અમારા ગુરુજી છે ને એવું તમને સરસ વાત કરે, તમે આવો તો ખરા. પેલા કે એ ગીતા ભણાવે છે? ના ના, એ કઈ ગીતા બીતા નો ભણાવે. ઉપનિષદ ભણાવે છે? નહીં નહીં, એ ઉપનિષદ નો ભણાવે, એ બધી બીજી વાતો કરે, પણ તમે આવો તો ખરા. ગીતા ને ઉપનિષદ ની જે માણસ વાત ના કરતા હોય તો એનાથી વધારે કઈ હોય જ નહીં ખરેખર. ભલે આપણે એમાં જોડાયેલા છીએ એટલે આપણે વખાણ કરીએ છીએ એવું નથી, પણ આના સિવાય બીજું કઈ છે જ નહીં. ગીતા ને ઉપનિષદ દ્વારા બીજા પ્રકરણ ગ્રંથો છે બહુ હોય તો, પણ એ પ્રકરણ ગ્રંથો પણ ગીતા ને ઉપનિષદ થી જ વાતો કરે છે, એ કઈ બીજી વાત નથી કરતા. એટલે પ્રકરણ ગ્રંથો હોય, ગીતા હોય કે ઉપનિષદ હોય, જે આપણા શાસ્ત્રની વાત કરે છે, એ કે નહીં નહીં એવી કઈ શાસ્ત્ર નહીં, તો એની પોતાની જ વાતો કરતા હોય, એની કઈક વાતો કઈ તો ભાઈ અમારે નથી સાંભળવું. જે કઈક બીજી વાતો કરતા હોય એ તો એવી વાતો કરે કે તમારે સોનું કેમ પ્રાપ્ત કરવું, તમારે ધન કેમ કમાવવું, તમારે પૈસા કેમ પ્રાપ્ત કરવા, એ બધું જે છે એની વાત કરતા હોય. કે ભાઈ એ બધું ઠીક છે, અમારે હવે બહુ પૈસાની જરૂરિયાત નથી. કેમ? અમારે જોઈએ એટલા પૈસા છે, ભગવાને દઈ દીધા છે, હવે અમે રિટાયર થઈ ગયા છીએ, પૈસા અમારા છોકરાને જોઈ છે જોતા હોય દો, બાકી અમારે હવે પૈસાની જરૂર નથી. કેમ? પૈસા કોઈને સુખ નથી આપતા. જો પૈસા સુખ આપતા હોય ને તો બધા પૈસાદાર લોકો સુખી હોવા જોઈએ, પણ શું બધા પૈસાદાર લોકો સુખી છે? એનો અર્થ શું થયો કે પૈસા જે સુખ નથી આપતા. હા, પૈસા જરૂરી છે, એનો અર્થ એવો નહીં કે પૈસા સુખ નથી આપતા. તો સ્વામીજી પૈસા સુખ ન આપતા હોય તો કોઈ બધા લોકો પૈસાનો ત્યાગ કરી દેવાનો? એટલે પેલા એમ કે હા, પૈસા જે સુખ નથી આપતા બધા મને આપી દો. તો એવું નથી. પૈસા સુખ, પૈસા તો તમને ફેસિલિટી આપે છે. સ્વામી દયાનંદજી પહેલી વખત જયારે અમેરિકા ગયા, પાછા આવ્યા મુંબઈ એરપોર્ટ ઉપર. હવે એરપોર્ટ ઉપર તો ટાઈમ બહુ ઓછો હોય, ઘણા બધા લોકો સ્વામીજીનું સ્વાગત કરવા ગયા અને ત્યાં બેઠા વાત કરીને. એટલે સ્વામીજી જરાક ટૂંકમાં કહી દો તો એ ત્યાં જે છે એમાં ને આપણામાં શું ફેરફાર છે ને એ લોકોને શું સરખામણી છે, તો અમેરિકાના લોકો ને આપણા લોકો એમાં શું સરખું છે ને શુંમાં શેમાં ભેદ છે. ઓકે, કે એ લોકો જે છે ને એ લોકો દુઃખી જ છે અને આપણે દુઃખી જ છીએ. સરખામણી શું છે? બે ની સરખામણી શું થાય? તો કે બે દુઃખી જ છે, એ સરખામણી થઈ. અને ભેદ શું થયો? તો કે દે આર કમ્ફર્ટેબલી અનહેપી, વી આર અનકમ્ફર્ટેબલી અનહેપી. બસ આટલો જ ભેદ છે. બોથ આર અનહેપી. સરખું શું છે? બોથ આર અનહેપી. દે આર કમ્ફર્ટેબલી, એ લોકો પાસે સુખ સાધનો ગણાય છે, પણ દે આર કમ્ફર્ટેબલી અનહેપી. એ લોકોમાં સુખ સગવડના સાધનો ઘણા છે પણ છતાં એ લોકો દુઃખી છે. આપણા દેશમાં આપણે લોકો શું છે કે આપણે સુખ સગવડના સાધનો ઓછા છે, એટલે વી આર અનકમ્ફર્ટેબલી અનહેપી, દે આર કમ્ફર્ટેબલી અનહેપી. બોથ આર અનહેપી. દુઃખ છે તો દુનિયામાં બધી જગ્યાએ દુઃખી થવા માટે દુઃખ છે નહીં ખરેખર, પણ દુઃખી થવા માટે માણસનું મન છે ને બધું શોધી લે છે. એટલે જેની બુદ્ધિ સ્થિર થઈ જાય એટલે શું, હવે એની બુદ્ધિ જગતના પદાર્થોમાં જશે જ નહીં કે આ મને સુખ આપશે ને કઈક બીજી વસ્તુ મને સુખ આપી શકશે. તો કે ના ના, આ મોક્ષ છે કઈક જ્ઞાનથી થોડો પ્રાપ્ત થાય, કઈક કરવું પડે તમારે. કર્યા વગર કોઈની મોક્ષ ના મળે. એ હા કરવું પડે, વાત સાચી છે. શું કરવું પડે? ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મો કરવા પડે, એ બરાબર છે, એ તો અમને ખબર છે કરવું પડે, પણ ખાલી કરવાથી પણ મોક્ષ નથી મળતો ને ખાલી સીધે સીધું જ્ઞાન પ્રાપ્ત નથી થતું. બે છે, સીધે સીધું જ્ઞાન પ્રાપ્ત નથી થતું અને કઈ કરવાથી મોક્ષ નથી મળી જતો. એટલે શું તમારે કરવાનું છે
બધું છે. તમારે કર્મોય કરવાના છે અને જ્ઞાને પ્રાપ્ત કરવાનું છે. કર્મો કેવી રીતે કરવાના? ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરવાના, કે જેથી આપણી હૃદયની શુદ્ધિ થાય અને શાસ્ત્રના અધ્યયનથી જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે શાસ્ત્રનું અધ્યયન ચાલુ રાખવાનું. તો બે વસ્તુ જરૂરી છે, એમાં એકેય નકામું નથી. નથી કર્મો નકામા કે નથી જ્ઞાન નકામું. કર્મથી પણ મોક્ષ નથી મળતો અને સીધે સીધું જ્ઞાન પણ પ્રાપ્ત નથી થઈ જતું. માટે આ બધું શું છે? આ બધું સમન્વય છે. સમન્વય એટલે શું? જ્યાં સુધી એક વખત જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને પછી તો જ્ઞાન ને કર્મ ભેગા ન થઈ શકે. જ્ઞાન અને કર્મનો સમન્વય ના થાય ખરેખર. પણ જ્ઞાન અને કર્મનો સમન્વય એટલે શું? જ્ઞાન પ્રાપ્તિનો જે સમન્વય છે, કર્મ અને જ્ઞાન પ્રાપ્તિનો સમન્વય તમે કરી શકો, પણ જ્ઞાનનો સમન્વય કર્મ સાથે ન થાય. એક વખત જ્ઞાન પ્રાપ્ત થઈ જાય કે હું તો કઈ કર્મ કરતો જ નથી, પછી માણસ કર્મ કેવી, હું તો અકર્તા આત્મા છું, કર્મ કેવી રીતે કરી શકે? તો પાંચમા ધ્યેય એનો વિસ્તાર આવશે ત્યારે આપણે જોઈશું વિસ્તારથી. અત્યારે પાછા આવીએ તો કે જેનું મન જે છે સ્થિર થયું છે, જેના મન બુદ્ધિ છે એ રાગ દ્વેષ રહિત થઈ ગયા છે, તો એવી જે વ્યક્તિ છે એને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, શાસ્ત્રનું શ્રવણ કર્યું છે, એ શાસ્ત્રનું શ્રવણ એ સ્થિર થાય છે. પ્રસન્ન ચેતસઃ, કેવું? આત્મરૂપેણ એવ નિશ્ચલી ભવતી. એ જ્ઞાન જે છે એ હું જ છું, એ બ્રહ્મ છે, હું જ છું. એ જ્ઞાન જે છે એ પોતાના આત્મામાં જ સ્થિર થઈ જાય છે. એવમ આગળ ચલું કે છે, એવમ પ્રસન્ન ચેતસઃ અવસ્થિત બુદ્ધેઃ કૃતકૃત્યતા યતઃ તસ્માत् રાગદ્વેષ વિયુક્તૈઃ ઇન્દ્રિયૈઃ શાસ્ત્ર વિરુદ્ધેષુ અવર્જનીયેષુ યુક્તઃ સમાચરેત ઇતિ વાક્યાર્થઃ. શંકરાચાર્યજી કહે છે કે એવમ પ્રસન્ન ચેતસઃ અવસ્થિત બુદ્ધેઃ કૃતકૃત્યતા. જેનું મન જે છે સ્થિર થયું છે, શાંત થયું છે, જેના રાગ દ્વેષ જતા રહ્યા છે, જેને પ્રસન્નતા પ્રાપ્ત થઈ છે, એ પ્રસન્ન ચેતસઃ અવસ્થિત બુદ્ધેઃ કૃતકૃત્યતા. એ જ એની કૃતકૃત્યતા છે. કેમ? જેનું મન સ્થિર થાય, જેની બુદ્ધિ સ્થિર થાય, જેનું મન રાગ દ્વેષથી રહિત થાય, જેનું અંતઃકરણ શુદ્ધ થાય, એને જ્ઞાન બહુ ઝડપથી મળી જાય છે. હવે એને સમય નથી લાગતો, અને જેવું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે શું થાય છે? કૃતકૃત્યતા. કૃતકૃત્યતા એટલે શું? મારે જે કરવાનું હતું મેં કરી દીધું. કૃતકૃત્યતા એટલે શું? કૃતમ કૃતમ કર્તવ્યમ કૃત. જેણે કરવા જેવું હતું એ કરી નાખ્યું. માણસનું જીવન જે છે, મનુષ્ય જીવન આપણને પ્રાપ્ત થયું છે શેના માટે છે? આ જગતના ભોગ પ્રાપ્ત મેળા છે જીવન? તો કે ના, જગતના ભોગ માટે નથી. આ મનુષ્ય જીવન છે એ મોક્ષ માટે છે. કેમ મોક્ષ માટે છે? એ કે ના, એ કાંઈ વાંધો નહીં, કે આપણે કદાચ આવતા જન્મમાં સિંહ થાય તો આપણે આવતા જન્મમાં મોક્ષ મેળવી લઈશું. આવતા જન્મમાં આપણે કદાચ વાંદરા થઈએ તો આવતા જન્મમાં મોક્ષ મેળવી લઈશું. તો કે ના, બીજા કોઈ જન્મમાં મોક્ષની કોઈ શક્યતા નથી. આ એક મનુષ્ય જન્મમાં જ મોક્ષની શક્યતા છે. ભલે કે આપણે ઝઘડવું છે ને એવું ઝઘડી લઈએ તો કે ઝઘડવા માટે કૂતરાનો અવતાર બાકી છે. કૂતરાનું જીવન જે છે ને, કૂતરારૂપી શરીર પ્રાપ્ત કરવાનું બાકી છે. એટલે જો માણસ બહુ ઝઘડા કરતો હોય ને, એનો જન્મ બીજા જન્મમાં અવશ્ય કૂતરું થવું જોઈએ. કેમ? તમે જો કૂતરા કેટલા ઝઘડતા હોય, એક શેરીમાંથી જો બીજું કૂતરું આવ્યું નથી ને, એટલે એટલા ઝઘડે ને કે તું મારી શેરીમાં આવ્યો કેમ? પેલો કે પણ હું તો મહેમાન થઈને આવ્યો છું. નહીં, અમારે કોઈ મહેમાન ન જોઈએ. એટલે એટલું ઝઘડે કે તમે વાત મૂક્યો. અને એમાં દૂરથી પણ કૂતરું કોઈ રાવ પાડે, આવું તો કે અહીંથી જવાબ, આવું કેમ ભાઈ શું? એટલે જો માણસને આવું જેનું મન રહી ગયું હોય ને, એ મન લાગે નક્કી ભગવાન બીજા જન્મમાં કૂતરાનો જન્મ દેતા હશે. જેમ કે ભાઈ તારે ઝઘડવાની બહુ ઈચ્છા હતી ને, હવે તું ઝઘડી લે. આ મનુષ્યનો જન્મ છે આવા ઝઘડા કરવા માટે નથી. આ મનુષ્યનો જન્મ છે આવા વિષયો પાછળ દોડવા માટે નથી. આ મનુષ્યનો જન્મ શેના માટે છે? મોક્ષ માટે.
તો કે શું અમારે કઈ ખાવું જ નહીં, અમને લાડવા ભાવતા હોય ન ખાવું? શંકરાચાર્ય કે ના ના, એવું નથી કે તમારે લાડવા ન ખાવા. તો શું કે છે? તસ્માત રાગ દ્વેષ યુક્તૈહિ ઇન્દ્રિયૈહિ શાસ્ત્ર અવિરુદ્ધેષુ અવર્જનીયેષુ યુક્તઃ વિષયેષુ. શાસ્ત્રમાં જેની મનાઈ કરવામાં નથી ને આવી, એટલે શું? શાસ્ત્રમાં એવું કહેવામાં નથી આવ્યું કે તમારે લાડવા ન ખાવા, મિષ્ટાન ન ખાવું. શાસ્ત્રમાં એવું કહ્યું છે કે માંસ નો ખાવું, દારૂ ન પીવો. કોઈ કે મને તો દારૂ પીવામાં બહુ મજા આવે છે, શાસ્ત્ર કહે છે એ ખોટું છે, એ વર્જનીયાન છે, એનો વિરોધ છે. એ વિરુદ્ધ, શાસ્ત્ર વિરુદ્ધ જે છે એવા કોઈ પણ ભોગ કરવા નહીં. કે ફરવા જવું હોય તો શાસ્ત્રમાં ફરવા જવાની ના નથી પાડી, તમે તારે ફરી આવો, જાઓ જ્યાં ફરવા જવું હોય ત્યાં ફરી આવો એક વખત, એટલે પછી શાંતિ મળે. કેમ કે હવે ક્યાંય સુખ છે નહીં. ખરેખર માણસ ફરવા ગયા હોય ને પછી ઘરે આવીને શાંતિથી બેસે, એટલે પતિદેવ કહે કે હવે તું ચા બનાવ, સરખી રીતે લોટો ભરીને ચા પીવી છે. ક્યાંય ચા સારી પડી નથી. પેલી કહેવત છે કે ધરતીનો છેડો, જ્યાં તમે ફરવું હોય તો ફરી આવો, પણ ઘરે આવશો ને ત્યારે જ શાંતિ થશે. તો તમારે જોઈ છે શું? શાંતિ જોઈ છે કે અશાંતિ જોઈ છે? શાંતિ જોઈ છે. એટલે મનમાં એવો શોખ લાગ્યો હોય કે ફરી આવું, તો શાસ્ત્રમાં કઈ ફરવા જવાની ના નથી પડી, ફરી આવો. શાસ્ત્રમાં લાડવા ખાવાની ના નથી પડી, ખાઈ લ્યો. એટલે એને ભોગની ના નથી પડી, શાસ્ત્ર વિરોધ નથી, પણ એમાં સુખ ના જોવું, એમાં દુઃખ ના જોવું. સુખ અને દુઃખ, રાગ અને દ્વેષ ના જોવા માટે રાગ દ્વેષ રહિત જે છે એ મન જો થઈ જાય આપણું, તો શાસ્ત્રમાં કહેલા વિષયો જે છે ભોગવવાની એ કઈ મનાઈ નથી. માટે અવર્જનીયાન અવિરુદ્ધેષુ, એ રાગ દ્વેષ વિયુક્તૈહિ ઇન્દ્રિયૈહિ શાસ્ત્ર અવિરુદ્ધેષુ અવર્જનીયેષુ યુક્તઃ સમાચરે ઇતિ વાક્યાર્થ. માટે ઇન્દ્રિયોને છૂટ આપવાની, પણ કેટલી આપવાની છૂટ? તો કે શાસ્ત્રમાં જેની મનાઈ કરવામાં આવી હોય ને એવી છૂટ ન આપવાની. શાસ્ત્રમાં અવર્જનીયાન, ત્યાં જે છે ઇન્દ્રિયોને છૂટ આપવી. એટલે શું? કે હા તું જા, પણ પેલી દોરી પકડી લો, જ્યારે પાછું લેવું હોય ત્યારે પાછું પણ લઈ શકે. એટલે ઇન્દ્રિયો ઉપર સંયમન હોવું જરૂરી છે. ઇન્દ્રિયોને જવાની છૂટ આપવાની, પણ પાછી પણ ઈચ્છીએ ત્યારે આવવાની એની તૈયારી હોવી જોઈએ. એ પ્રકારનું જે મન છે એ શાંત મન છે, પ્રસન્ન મન છે. એ વ્યક્તિનું જ્ઞાન ખરેખર તો સ્થિર થયું છે. અર્થાત જેનું જ્ઞાન સ્થિર થયું છે એ વ્યક્તિનું મન પ્રસન્ન જ હોય, અને પ્રસન્ન હોય તો જ જ્ઞાન પ્રાપ્ત થાય. માટે આપણે પણ કેવું બનવાનું? આપણે પણ મનને પ્રસન્ન જ રાખવાનું, કારણ વગરનું મગજ બગાડવું નહીં. જો મન પ્રસન્ન હશે ને તો જ્ઞાન જલ્દી થશે, શીઘ્રમ. માટે મનને પ્રસન્ન રાખવું આવશ્યક છે. અને જેનું મન પ્રસન્ન નથી, જેની બુદ્ધિ સ્થિર નથી ને, એ માણસ ક્યાંય કામનો નથી. એની ચર્ચા આના પછીના શ્લોકમાં છે, આપણે કાલે જોઈશું. હરિઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.